મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે. 18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમર 80 વર્ષ જેવી કરી દીધી હતી. શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી. પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા. અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા. અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈ અને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી હતી. એટલામાં જ શ્રી કૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી કૃષ્ણને જુએ છે અને દોડી અને તેમને ભેટી પડે છે. શ્રી કૃષ્ણ તેના માથા પર હાથ મૂકે છે અને તેને રડવા દે છે. થોડી વાર પછી તેને પોતાનાથી અલગ કરે છે અને બાજુના પલંગ પર બેસાડે છે. દ્રૌપદી કહે છે, આ શું થઈ ગયું સખા? આવું તો મેં નહોતું વિચાર્યું. શ્રી કૃષ્ણ કહે છે, નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી. તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે. જો તું વેર લેવા માંગતી હતી ને, ખરેખર તું સફળ થઈ દ્રૌપદી. તારું વેર પૂરું થયું. માત્ર દુર્યોધન અને દુશાસન નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા. તારે તો ખુશ થવું જોઈએ. દ્રૌપદી કહે, સખા તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે તેના પર મીઠું છાંટવા? શ્રી કૃષ્ણ કહે, ના દ્રૌપદી, હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે તો આપણા હાથમાં કશું રહેતું નથી. દ્રૌપદી કહે, તો શું આ યુદ્ધ માટે હું સંપૂર્ણપણે જવાબદાર છું શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહે, ના દ્રૌપદી, તું પોતાને આટલી મહત્વપૂર્ણ ના સમજ. પરંતુ જો તું તારા કર્મોમાં થોડીક દૂરદર્શિતા રાખત ને તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત. દ્રૌપદી કહે, હું શું કરી શકતી હતી શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ કહે છે, તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત. એ પછી જ્યારે કુંતીએ તને 5 પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે તે તેનો અસ્વીકાર કર્યો હોત તો પણ પરિણામ કંઈક અલગ હોત. અને તે પછી તે પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું કે આંધળાના પુત્ર આંધળા જ હોય છે. જો આવું ન કર્યું હોત તો તારું ચીરહરણ ન થયું હોત તો પણ કદાચ સંજોગ અલગ હોત. આપણા શબ્દો પણ આપણા કર્મ હોય છે દ્રૌપદી. આપણે બોલતા પહેલા આપણા શબ્દોને તોલવા ખૂબ જરૂરી હોય છે. નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણે જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુઃખી કરે છે. દુનિયામાં મનુષ્ય જ એક એવું માત્ર પ્રાણી છે જેનું ઝેર તેના દાંતમાં નથી, તેના શબ્દોમાં હોય છે. તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ કરો. કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું હોય છે સાહેબ. મહાભારત આપણી અંદર જ છુપાયેલું હોય છે. રાધે રાધે.